हरिओम। ધોરણ 7 વિષય ગુજરાતી 2 ગ્રામરની બુક્સમાંથી પાઠ ચલાવવાનો છે। ગ્રામરની બુકમાં નાની બુકનો જે પાઠ છે એ પાઠ 9 આજે શીખવાનું છે। એનું નામ છે ક્રિયા વિશેષણ। સામે ધ્યાન। અત્યાર સુધીમાં આપણે વાક્યમાંથી સંજ્ઞા એટલે કે નામ, વિશેષણ, ક્રિયાપદ ઓળખતા શીખી ગયા। વાક્યનો પ્રકાર પણ ઓળખતા શીખી ગયા। વિશેષણના 6 પ્રકારો પણ શીખી ગયા। પહેલા સત્રમાં 3 પ્રકાર હતા, બીજા સત્રમાં બીજા 3 પ્રકાર શીખ્યા। આજે ક્રિયા વિશેષણ જે શીખવાનું છે એકની એક જ વસ્તુ છે। આમ કાન પકડો તો પણ કાન પકડ્યો જ કેમ, આમ ઊંધો હાથ કરીને કાન પકડો અહીંથી તો પણ કાન પકડ્યો જ કેમ। તો વાક્યમાંથી જે વિશેષતા દર્શાવતું હોય એને વિશેષણ કહેવાય। એ તો આપણને ખબર છે, પણ ક્રિયાની વિશેષણ દર્શાવતું હોય, ક્રિયાની વિશેષતા દર્શાવતું હોય તેને ક્રિયા વિશેષણ કહેવાય। ક્રિયાની વિશેષતા તો એને ક્રિયા વિશેષણ કહેવાય છે। પહેલા એની વ્યાખ્યા જોઈશું, પછી આગળ જોઈશું। સમજૂતી નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ। અહીં સુધી તો આપણને આવડે છે। સુંદર ઢીંગલી, સ્વચ્છ આકાશ, આકાશ એ વિશેષણ, સુંદર એ પણ વિશેષણ। સુંદર ઘરેણાં, હવે ક્રિયા વિશેષણ કોને કહેવાય? ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે
જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહેવાય. પ્રોપર સમજી લેજો પહેલા શું વ્યાખ્યા છે. ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહેવાય. પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ક્રિયાપદ આવડે છે, ક્રિયાપદ ઓળખતા આવડે છે વાક્યમાં. અને આગળના તાસની અંદર નામ, વિશેષણ અને ક્રિયાપદ ત્રણેયની સમજૂતી આપી. તો પહેલાં એ નક્કી કરવું પડે કે ક્રિયાપદ આવડે છે શોધતા, હા કે ના. ક્રિયાપદ શોધતા આવડશે તો ક્રિયા વિશેષણ આવડશે. કારણ કે આપણે સ્કૂલમાં હાજર રહીએ છીએ, મેં પહેલાં જ કીધું, મેન્ટલી બીજે ફરીએ છીએ, ખાલી આવીને બેસીએ છીએ, લખાણ પટ્ટી કરીને ઘરે જતા રહીએ છીએ. મારો ભાઈબંધ જાય છે એટલે હું પણ જાઉં, પેલો જાય છે એટલે હું પણ જાઉં. જે ભણવા આવે છે એ બાકીના કોઈ ધ્યાન આપતા નથી. ધ્યાન રાખો. દાદા ધીમે ધીમે ચાલે છે. લખવાની ઉતાવળ ના કરો તો સારું. દાદા ધીમે ધીમે ચાલે છે. ચાલે છે એ ક્રિયાપદ છે. વ્યાખ્યા મગજમાં હોય તો આવડી જાય કે ક્રિયાપદની સાથે જેના અર્થ છે એમાં વિશેષણ દર્શાવે. ચાલે છે એ ક્રિયાપદ છે, દાદા એ તો સંજ્ઞા છે કે નામ છે. તો ધીમે ધીમે એ શું થયું? ક્રિયા વિશેષણ. ધીમે ધીમે ચાલે છે એટલે ક્રિયાપદની આગળ જે એનો શબ્દ આવે છે, જે વિશેષતા દર્શાવે છે એને ક્રિયા વિશેષણ કહેવાય. દાદા ધીમે ધીમે ચાલે છે, ક્રિયા વિશેષણ ધીમે. બીજું ઉદાહરણ, રમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રડી પડી એ ક્રિયાપદ. તો ક્રિયા વિશેષણ કયું? પ્રિન્સ. ધ્રુસકે ધ્રુસકે ક્રિયાપદ. આ ક્રિયા વિશેષણ. સોરી, ધ્રુસકે ધ્રુસકે શું છે? ક્રિયા વિશેષણ. ચલો આટલું પહેલા લખો, પછી સ્વાધ્યાયની વાત. લખાઈ ગયું હશે. ચલો વાક્ય લખો. સૂચના મારો.
પૂરા વાક્યમાં માનો સપના એમાં નીચે લીટી છોડીને જગ્યા હોય નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણો ઓળખી ને અલગ તારવો એટલે કે બતાવો એક નંબર પ્રાચી સરસ લખે છે પ્રાચી સરસ લખે છે સરસ સરસ નીચે લીટી પણ કરવાની બાજુમાં ક્રિયા વિશેષણ સરસ એવું લખવાનું હું આ બધામાં નહીં લખું તમારે લખી કાઢવાનું સમજણ પડી બધાને ચલો બીજું ચિત્તો ઝડપથી દોડે છે ચિત્તો ઝડપથી દોડે છે ઝડપ એ તમારે જાતે લખજો ક્રિયા વિશેષણ ઝડપથી તમને ખબર છે ચિત્તાને કોઈ પણ હરાવી ના શકે કોઈ પણ પ્રાણી એટલું ઝડપથી દોડી શકે એ ઝાડ ઉપર પણ ચડે ત્રીજું હારને સાચવીને થેલીમાં મૂક્યો હારને સાચવીને થેલીમાં મૂક્યો ચલો ગોથાના ખાતા હો ધ્વનિત સાચવીને કારણ કે હાર અને થેલી એ બંને શું છે સંજ્ઞા ઊંધા પડી લખવાનું ધ્યાન ના રાખો અહીં પહેલા સાંભળો હાર અને થેલી એ શું છે સંજ્ઞા બાજુમાં લખજો ક્રિયા વિશેષણ સાચવી 4 બચ્ચું સરસ હસે છે સરસ ક્રિયા વિશેષણ સરસ એવું લખજો ચલો પાંચમું કાચબો ધીમેથી ચાલે છે કાચબો ધીમે ધીમે ચાલે છે
હોશિયાર થઈ ગયા લે. પાછળવાળાને પૂછવાનું કીધું હતું. ધીમે ધીમે. જવાબ લખો બાજુમાં ક્રિયા વિશેષણ ધીમે ધીમે. ચલો હવે તું શું? ચલો છઠ્ઠું વાક્ય. બજાર વર્જક હતું. તો ભરચક એક ક્રિયા વિશેષણ છે. શું છે? એક નમૂનો બતાવું, બીજું જાતે લખવા. સાત. માં હાફતી દોડતી હતી. માં હાફતી દોડતી હતી. હની મોટર આગળ ચાલતી હતી. મોટર આગળ ચાલતી હતી. આગળ એક ક્રિયા વિશેષણ. 9 નંબર. નળમાંથી પાણી ધીરે ધીરે ટપકતું હતું. નળમાંથી પાણી ધીરે ધીરે ટપકતું હતું. પેલો શું નામ? આ અશોક. ધીરે ધીરે બાજુમાં જવાબ લખજો આ રીતે ક્રિયા વિશેષણ ધીરે ધીરે. 10 નંબર. આકાશમાંથી ધોધમાર વરસાદ પડ્યો.
આકાશમાંથી ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર. ચલો બીજા લખવાના છે. અગિયાર નંબર. માયા સરસ લખે છે. જવાબ જાતે લખો એવું કરો. છેલ્લે હું ખાલી ટેલી કરાવી દઈશ. જે 5 વાક્ય લખાવું છું બોર્ડ પર એ બધા જવાબ જાતે લખશે. પછી છેલ્લે હું એના જવાબ લખું છું અને ખોટું પડે તો બાજુમાં ખોટું કરી દેવાનું, ફરી નીચે લખી કાઢવાનું. કારણ કે બોલ પેન છે, સુધારશો તો ખબર પડી જશે. ચોકડા ચોકડા દેખાશે. 12 પછી તેઓ હળવેકથી બોલ્યા. પછી તેઓ હળવેકથી બોલે. તે ફૂલ ઝાડ પર એક અખૂટ વહાલ વરસાવે છે. ફૂલ ઝાડ પર એક અખૂટ વહાલ વરસાવે છે. ચૌદ. ભારતી અત્યારે ખડાટ હસે છે. પંદર. મિત્તલ આંગણામાં શાંતિથી રમે છે. ચલો 5 વાક્યો લખ્યા. જવાબ લખો. હું જવાબ કહું છું. અડધા તો હોશિયાર હશે, જવાબ જ નહીં લખ્યા. મેમ કહેશે એટલે જવાબ લખી કાઢશે. આ બધા હોશિયાર બધા બહુ થઈ ગયા છે. ચલો પહેલામાં આવશે સરસ. બીજામાં એટલે 12માં હળવેકથી. ચલો 13મું પૂછીશ. પૂર્વ. તેરમા નંબરનું ચાલે છે ભાઈ હજી તો.
ફેનેલ, વરસાવે, શેર, પક્ષાલ, અખૂટ, અખૂટ, વાવ વરસાવે છે, ફૂલ ઝાડ પર એ કેવો વહાલ વરસાવે છે. તો શું જવાબ આવશે? અખૂટ વહાલ. આખું કરજો, એની નીચે આખી લીટી કરી દેજો. અખૂટ વહાલ. બરાબર. ચલો 14 તો આવડે. ખડખડાટ. અને 15માં શાંતિ. ચલો આજે ક્રિયા વિશેષણ શીખ્યા. તમને બધાને ખબર પડી ગઈ એ પણ શાળામાં આવતા વિદ્યાર્થીઓને તો ખ્યાલ આવી ગયો, પણ ઘરે પણ રહીને જે વિડીયો જોવે છે એ વિદ્યાર્થીઓ પણ 2-3 વખત વારંવાર વિડીયો જોજો. ના ખ્યાલ આવે તો ફરી વારંવાર જોઈને સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી ઝડપથી આવડી જાય. તેથી આ ટાસ્ક અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં ફરી નવા ટોપિક સાથે મળીશું. હરિઓમ.